અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ગત રોજ છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ વડોદરા શહેર જિલ્લામાં ધીમી ધારે અવિરત વરસાદ શરૂ થયો હતો। ત્યારબાદ વડોદરામાં સવારે 8 થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી, ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે। માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી છે। વહેલી સવારથી મુસળધાર વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણીના કારણે સ્કૂલમાં ગયેલા બાળકો અને વિદ્યાર્થીઓને લાવતી સ્કૂલ વાન તેમજ સ્કૂલ ઓટો માર્ગોમાં અટવાઈ પડી હતી। સમયસર સ્કૂલ ઓટો અને વાન ઘરે ન આવતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા। સતત વરસી રહેલા વરસાદને પગલે વડોદરાનું જનજીવન થંભી ગયું છે। ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જેમાં ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓની દયનીય સ્થિતિ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 70% વરસાદની ઘટ નોંધાઈ છે। એની સામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તેથી સૌરાષ્ટ્ર કચ્છમાં 22 જુલાઈ સુધીમાં સિઝનનો 52% વધુ વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 1 જૂનથી લઈને 22 જુલાઈ સુધીમાં સરેરાશ 14.5 ઇંચ વરસાદ થવો જોઈએ, જેની સામે અત્યાર સુધીમાં 70% ઓછો વરસાદ થયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।